નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સ્વાસ્થ્યની સફર ઝાયડસ હોસ્પિટલ સાથેમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। આ શોમાં આપણે સ્વાસ્થ્યને લગતી અલગ અલગ બીમારી ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, અત્યારે જો વાત કરીએ તો અત્યારે લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે, અથવા તો હાર્ટ એટેક વધારે આવતા હોય તેવા સમાચાર પણ આપણને વધારે મળી રહ્યા છે। ત્યારે સૌ કોઈમાં એક ચિંતાનું વાતાવરણ જોવા મળી શકે હાર્ટ એટેકને લઈને, કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે વ્યક્તિ એકદમ સ્વસ્થ હોય અને અચાનક જ આપણને એવા સમાચાર મળતા હોય છે કે હાર્ટ એટેક આવ્યો છે। એટલે ચોક્કસ અહીંયા સમયાંતરે અહીંયા ચેકઅપ કરાવવામાં આવે એ પણ જરૂરી છે, અને જો હાર્ટ એટેકના લક્ષણો દેખાતા હોય તો ચોક્કસ તેની સારવાર કરાવવામાં આવે અથવા તો તપાસ કરાવવામાં આવે તે પણ જરૂરી છે। હાર્ટ એટેકને લઈને ઘણી બધી ગેરમાન્યતાઓ પણ જોવા મળતી હોય છે। ઘણી વખત છાતીમાં દુખાવો થાય ત્યારે તે હાર્ટ એટેકનું છે કે પછી અન્ય કોઈ કારણસર છે, તેની દ્વિધામાં પણ ઘણી વખત આપણે સમયસર ચેકઅપ નથી કરાવતા અને હાર્ટ એટેકનો ભોગ બનતા હોઈએ છીએ। ત્યારે હાર્ટ એટેકની સાચી સમજ શું હોઈ શકે, હાર્ટ એટેક એટલે શું, કઈ રીતના બચી શકાય, અથવા તો હાર્ટ એટેક આવ્યો છે તો શું કરવું જોઈએ, કયા સમય કરવું જોઈએ, તે તમામ બાબતની આજે આપણે ચર્ચા કરીશું। અને આ ચર્ચામાં અત્યારે હાલ મારી સાથે જોડાયા છે ડોક્ટર સુનિલ થનવી, કે જેઓ ઝાયડસ હોસ્પિટલના કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર, સિનિયર કન્સલ્ટન્ટ અને એચઓડી છે। 15 વર્ષથી પણ વધારે બહોળો અનુભવ તેઓ ધરાવે છે। ડોક્ટર સુનિલ, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે। થેન્ક યુ ડોક્ટર સુનિલ, ખાસ કરી અને આજનો વિષય આપણો છે હાર્ટ એટેક, અને એકદમ કહી શકાય બેઝિક લેવલથી જો ચર્ચાની શરૂઆત કરીએ તો હાર્ટ એટેક એટલે શું એ આપની પાસેથી જાણવા માંગીશું। આમ સૌ કોઈ જાણે છે કે હાર્ટ એટેક એટલે શું, પરંતુ તેમ છતાં પણ હજી સાચી સમજનો અભાવ લોકોમાં જોવા મળી રહ્યો છે, તો આપ શું કહેવા માંગશો? હાર્ટ એક મસ્ક્યુલર ઓર્ગન છે કે જે આપણા શરીરને પૂરેપૂરું લોહી પહોંચાડતું હોય છે। આપણા શરીરમાંથી જે પણ ખરાબ લોહી હોય કે અશુદ્ધ લોહી હોય એ લઈને ફેફસામાં આપે, અને ફેફસાથી શુદ્ધ લોહી લઈને આખા શરીરમાં આપે। આટલું જ એનું કામ છે। ઇટ્સ અ બેઝિક પંપ। હવે આ પંપને ચલાવવા માટે એને પણ ગ્લુકોઝની, ઓક્સિજનની, બ્લડની, કેલ્શિયમ, પોટેશિયમ બધાની જરૂરિયાત હોય છે। એ જરૂરિયાત પૂરી પાડતી હોય છે ધમનીઓ, કે જે એ હાર્ટના મસલને સપ્લાય કરતી હોય, જે કહેવાય કોરોનરી આર્ટરીઝ। એ આર્ટરીઝ ફક્ત ને ફક્ત હાર્ટના મસલને સપ્લાય કરે, અને જ્યારે આ કોઈ ધમનીમાં અવરોધ આવે કે બ્લોકેજ આવે, અને જે સડન આવે કે સ્લોલી ડેવલપ થતું હોય, એ કોઈ દિવસ હાર્ટ એટેક ના કરે, પણ સડન ઇમિડિયેટલી એક્યુટ કોઈ બ્લોકેજ આવ્યું તો ત્યારે સર્જાવે છે, જેને આપણે કહેવાય હાર્ટ એટેક। કારણ કે એ સડન ઓક્લુઝનથી આગળ લોહી જતું બંધ થાય, અને જે એ નળી બ્લોક થઈ છે એના આગળનું જે પણ સપ્લાય છે બંધ થવાથી એ ભાગ, હાર્ટનો જે ભાગ છે મસલનું, એ ટોટલી ડેમેજ થાય, અને ત્યારે હાર્ટ એટેક સર્જાય એવું કહેવાય। જી બિલકુલ। એટલે ડૉક્ટર સુનિલ, અહીંયા હાર્ટનું કામ શું છે, કઈ રીતના અવરોધ આવે ત્યારે હાર્ટ એટેક આવવાની શક્યતા રહેતી હોય છે, તે તમામ બાબત આપે અહીંયા એક્સપ્લેન કરી, પણ એના કોઈ ચોક્કસ સિમ્ટમ્સ આપણને પહેલેથી ખ્યાલ આવી શકે અથવા તો આપણને જોવા મળતા હોય છે ખરા હાર્ટ એટેકના? મોસ્ટ કોમનલી આપણે કહીએ કે હાર્ટ એટેકના સિમ્ટમ્સમાં છાતીમાં દુખાવો થવું, એ પણ ખાસ કરીને લેફ્ટ સાઈડમાં, અમુક વાર લેફ્ટ સાઈડમાં થઈને વચ્ચોવચ સેન્ટરમાં બહુ જોરથી ભીસ થતી હોય, કે આમ કોઈ બહુ ભારે વજન મૂકી દેતું હોય એવો આપણને આભાસ થાય। અમુક લોકોને એવો આભાસ થાય કે જાણે કે કોઈ આમ ટાઈટ રસ્સો બાંધી દીધો હોય અને કમ્પ્રેશન થતું એવો આભાસ થાય। સાથે સાથે પરસેવો વળવો, ચક્કર આવવા, વોમિટ થવી કે ઉબકા આવવા, અમુક વાર લોકો બેભાન થઈ જતા હોય છે, અમુક વાર ખરાબ ધબકારાના કારણે લોકોના કારણે મૃત્યુ પણ થતી હોય। એટલે હાર્ટ એટેકનું એક માઇનર ફોર્મથી લઈને ડેડલી ફોર્મ સુધી દરેક પ્રકારના પ્રેઝન્ટેશન્સ થઈ શકે, પણ બાય એન્ડ લાર્જ જ્યારે તમારી છાતીમાં સિવિયર દુખાવો થાય, સાથે પરસેવો વળતો હોય કે વોમિટિંગ થાય, અને ખાસ કરીને લેફ્ટ હેન્ડમાં કે જડબામાં તમારું પેઇન જાય, તો હાર્ટ એટેક થવાની શક્યતા પૂરેપૂરી હોય એવું આપણે માની શકીએ। જી બિલકુલ। પણ ડૉક્ટર સુનિલ, અહીંયા આપણે એવું નથી માની શકતા ને કે દરેક હાર્ટ એટેક પહેલાં આપણને સિમ્ટમ્સ જોવા મળે। ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે કોઈ જ સિમ્ટમ્સ ન જોવા મળ્યા હોય, વ્યક્તિ એકદમ સરસ રીતે હરતો ફરતો હોય, અને અચાનક હાર્ટ એટેકના સમાચાર આપણને મળતા હોય છે। આના માટે આપ શું કહેશો? એક્ઝેક્ટલી। એટલે ખાસ કરીને જે ડાયાબિટીસના દર્દીઓ હોય, ઉંમરલાયક પેશન્ટ્સ હોય, કે જે લોકોને ધમની બહુ હાર્ડ થઈ ગઈ હોય, એ લોકોમાં અમુક વાર સાયલેન્ટ ઇવેન્ટ્સ અમે લોકો કહીએ, સાયલેન્ટ હાર્ટ એટેક આવે, ખબર ના પડે। અમુક વાર એવું થાય કે ડાયાબિટીસના પેશન્ટો અમારી પાસે શ્વાસ ચડે છે કે થાક લાગે છે, એ તપાસ કરવા માટે જ્યારે આવે અને અમે લોકો કાર્ડિયોગ્રામ પાડીએ કે ઇકો કરીએ, તો ખબર પડે કે ઓલરેડી હાર્ટ એટેક આવી ચૂકેલો છે। એટલે આવા દર્દીઓમાં સાયલેન્ટ ઇવેન્ટ્સ થવાની શક્યતા બહુ વધી જાય, અને આવા જ દર્દીઓમાં જ્યારે હાર્ટ એટેક બહુ મેજર હોય, કે એક એવી નળીમાં અટેક આવેલું હોય કે એવી જગ્યાએ અટેક આવેલું છે કે બહુ હાર્ટનું મેજર મસલ ડેમેજ થયું હોય, તો અમુક વાર અકાળે મૃત્યુ થવી, કે અમુક વાર આપણે જે સાંભળતા હોય કે રાત્રે સુવા ગયા અને સવારે જાગ્યા નહીં, આ જે ઇવેન્ટ્સ બનતી હોય, એક મેજર હાર્ટ એટેકમાં આ વસ્તુ થતી હોય। એ થવાના બે કારણ, એક અટેકના કારણે મેજર મસલ ડેમેજ થવું, અને બીજું અમુક વાર અટેકના કારણે બહુ ખરાબ ધબકારા ચાલુ થતા હોય,
અને જે ધબકારાના એ ખરાબ ધબકારા જે અમારી ભાષામાં વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા અને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન કહેવાય, જેના કારણે અકાળે મૃત્યુ પણ થઈ શકે. જી બિલકુલ. ડૉક્ટર સુનિલ, ખાસ અહીંયા એક પ્રશ્ન ઘણા બધા લોકોને સતાવતો હોય કે છાતીમાં દુખાવો થાય છે, તો શું એ હાર્ટ એટેકના કારણે અથવા તો એનું સિમ્ટમ્સ આપણે ગણવું જોઈએ કે પછી અન્ય કોઈ કારણ પણ હોઈ શકે? એટલે આને લઈને ઘણું કન્ફ્યુઝન જોવા મળતું હોય છે અને એમાં કદાચ સમય પણ ખેંચાઈ જતો હોય છે, તો અહીંયા આપ શું એડવાઇસ કરવા માંગશો? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, કારણ કે મોસ્ટ કોમન પ્રેઝન્ટેશન અમારા ઇમરજન્સી રૂમમાં ચેસ્ટ પેનનું હોય છે. હવે એ જે છાતીનો દુખાવો કે જે ચેસ્ટ પેન છે એ હાર્ટ રિલેટેડ છે કે નહીં એ રૂલ આઉટ કરવું દરેક ઇમરજન્સી ફિઝિશિયન કે દરેક ફિઝિશિયન કે કાર્ડિયોલોજીસ્ટની જવાબદારી કહેવાય. કોઈ પણ ચેસ્ટ પેનને સૌથી પહેલાં તો આપણે અણગર કાઢવાનું નહીં. વી શુડ નોટ ટેક ઇટ લાઇટલી, કારણ કે કોઈ પણ ચેસ્ટ પેન હાર્ટ એટેક થઈ શકે. પહેલાં અમે લોકો ભણતા કે ભાઈ 40 વર્ષની ઉપરની વયે હોય, 50 વર્ષની ઉપરની વયે હોય, ડાયાબિટીસ હોય, સ્મોકર હોય, બીપી હોય, મેદસ્વીતા હોય, તો એ લોકોને હાર્ટ એટેક થવાની શક્યતા વધી જાય. પણ આજકાલ અમે લોકો જ્યારે 20 ને 30 વર્ષના પેશન્ટને હાર્ટ એટેક સાથે અમે લોકો ટ્રીટ કરી રહ્યા છીએ, ત્યારે અમે લોકો એઝ ફિઝિશિયન્સ, એઝ કાર્ડિયોલોજીસ્ટ કોઈ પણ ચેસ્ટ પેનને લાઇટલી લેતા નથી. ફોર અસ એવરી ચેસ્ટ પેન ઇઝ અ હાર્ટ એટેક અનલેસ એન્ડ અન્ટિલ પ્રૂવડ અધરવાઇઝ. હવે કયા બીજા કારણો થઈ શકે? પેશન્ટ ધારો કે છાતીમાં જે પ્રકારના મેં તમને સમજાવ્યું કે સિવિયર ચેસ્ટ પેન હોય, સાથે વોમિટિંગ નોઝિયા થતું હોય, ચક્કર આવે, બ્લેકઆઉટ સાથે મોસ્ટલી હાર્ટના રિલેટેડ હોય બની શકે. બીજા કારણો સિવિયર એસિડિટી હોય તો પણ સેમ વસ્તુ થઈ શકે તમને. એ વખતે પણ તમને નોઝિયા થાય, વોમિટિંગ થાય, અહીંયા પેઇન થાય, એ સેમ વસ્તુ મિમિક થઈ શકે. પરસેવો વળે એ પણ થઈ શકે. અમુક વાર જે હૃદયમાંથી નીકળતી મેજર ધમની જે એઓર્ટા કહેવાય એમાં કોઈ તિરાડ પડી હોય તો પણ સેમ વસ્તુ થઈ શકે. એટલે આના ઘણા ડિફરન્શિયલ છે. અમુક વાર નિમોનિયાની અસર હોય, લેફ્ટ સાઇડ ફેફસામાં તમને નિમોનિયા થયું હોય તો સેમ લેફ્ટ સાઇડે ચેસ્ટ પેન થાય, ઉધરસ આવે, શ્વાસ ચડે, ગળફામાં લોહી પડે. તો આ અલગ અલગ પ્રકારના ડિફરન્શિયલ્સ હોય છે કે જેમાં લોકો ચેકઅપ કરીએ, પેશન્ટ એક્ઝામિન કરીએ, અમુક રિપોર્ટો કરે તો આપણને ખ્યાલ આવે કે આ જે ચેસ્ટ પેન છે એ કાર્ડિયાક છે, નોન કાર્ડિયાક છે, યદિ કાર્ડિયાક છે તો હાર્ટ એટેક રિલેટેડ છે કે બીજું કંઈ છે. જી બિલકુલ. એટલે પણ અહીંયા જો છાતીના દુખાવાની ફરિયાદ હોય તો એને અવગણવી ન જોઈએ. રીઝન ચાહે કોઈ પણ હોય, સમયસર ઇલાજ કરવામાં આવે અથવા તપાસ કરવામાં આવે જરૂરી બની જાય છે. બિલકુલ. હું એમ માનું છું કે જો પેન આપણને એટલું અનકમ્ફર્ટેબલ બનાવે કે આપણને ડૉક્ટરને મળવાની કે હોસ્પિટલ જવાની આપણને ખ્યાલ આવે તો ડેફિનેટલી એ વસ્તુ લાઇટલી ના જ લેવી જોઈએ. એટ ધ મોસ્ટ એવું થશે કે તમે હોસ્પિટલ આવશો, અમે લોકો જોઈને એમ કહીશું કે ભાઈ કશું જ નથી, એક કદાચ એસિડનું ઇન્જેક્શન આપીને ઘરે મોકલી આપશું, પણ એટલીસ્ટ વી શુડ રૂલ આઉટ કે વી આર નોટ સફરિંગ ફ્રોમ અ હાર્ટ પ્રોબ્લેમ. સ્પેશિયલી એક વસ્તુ બહુ ક્લિયરલી હું અત્યારે કહેવા માંગીશ કે રાતના 2 વાગે 3 વાગે અમે બહુ કોમનલી જતા હોય કે પેશન્ટોને મોસ્ટલી હાર્ટના પ્રોબ્લેમ લેટ નાઇટ થાય, અને મોસ્ટલી પેશન્ટ્સને એવું ફીલ થાય કે ભાઈ આ ગેસ કે એસિડિટીનું છે, એટલે એ લોકો એ વખતે ઇનો પીવે કે રેન્ટેક લે કે પેન્ટોટેક લે, વેઇટ કરે અને પછી એમ લાગે કે હજી વસ્તુ વધી રહી છે એટલે પછી અમારા હોસ્પિટલમાં પહોંચે. એ બધું કરવામાં 2-3 કલાકનો ગાળો નીકળી જાય. હવે એ જે શરૂઆતનો જે પીરિયડ છે કોઈ પણ હાર્ટ પ્રોબ્લેમ માટે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે કોઈ પણ એસિડિટી કે કોઈ પણ ગેસ જો રાત્રે તમને ઊંઘમાંથી જગાડે તો એ નોર્મલ નથી હોતું, અને જો નોર્મલ ના હોય તો એ વસ્તુ હાર્ટની છે કે નહીં એ રૂલ આઉટ કરવી અત્યંત જરૂરી. એટલે મારી એવી સલાહ રહેશે કે કોઈ પણ પેઇન કે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ જે તમને ઊંઘમાંથી જગાડતી હોય એ હાર્ટનું છે એમ ગણીને તાત્કાલિક કોઈ પણ નજીકના હોસ્પિટલમાં જઈને એટલીસ્ટ એક ઇન્વેસ્ટિગેશન કરીને ઇસીજી પડાવીને ડૉક્ટરને બતાવી દેવું તો આપણને ખ્યાલ આવે કે બીજું કંઈ પ્રોબ્લેમ છે કે કેમ. જી બિલકુલ. ડૉક્ટર સુનિલ, આ બધાની વચ્ચે એ પણ આપની પાસેથી જાણવા માંગીશું કે અહીંયા આપણે ઇસીજીની વાત કરી. ઘણી વખત આપણે ઘણા પેશન્ટમાં એ પણ જોતા હોઈએ છીએ કે ઇકો અને ઇસીજી નોર્મલ આવે, પરંતુ તેમ છતાં પણ જ્યારે એન્જિયોગ્રાફી કરાવવામાં આવે ત્યારે પછી આપણને ખ્યાલ આવતો હોય છે કે કદાચ બ્લોકેજ છે અથવા અન્ય કોઈ કારણ છે. તો અહીંયા એના માટે આપ શું કહેવા માંગશો? કાર્ડિયોગ્રામ અને ઇકોકાર્ડિયોગ્રાફી આ બે એવા ઇન્વેસ્ટિગેશન છે કે જે ઇનડાયરેક્ટ ઇન્વેસ્ટિગેશન્સ કહેવાય, કે જ્યારે હાર્ટને એક્ટિવ ઇન્જરી કે એક્ટિવ ઇસ્કીમાં ચાલતું હોય ત્યારે જ આ બે વસ્તુ તમને પોઝિટિવ મળે અથવા એમાં કંઈ આપણને કોઈ વસ્તુ પિકઅપ થાય, નહીતર આ બંને રિપોર્ટ તમારા નોર્મલ આવી શકે. એટલે કોઈ પણ ચેકઅપ માટે જ્યારે તમે આવતા હો હાર્ટના, એમાં અમે લોકો 3 વસ્તુ કહેતા હોઈએ કે ઇસીજી કરાવો, ઇકો કરાવો અને બંને નોર્મલ આવતા ટ્રેડમિલ કરાવો. ટ્રેડમિલ એટલે સ્ટ્રેસ ટેસ્ટ કે જ્યારે તમે હાર્ટને એક્ઝર્ટ કરો છો એ વખતે પણ તમારું હાર્ટ બરાબર નોર્મલી બતાવે છે કે કેમ એ આપણને ખ્યાલ આવે. બાય એન્ડ લાર્જ જો તમારું કાર્ડિયોગ્રામ, ઇકો અને ટ્રેડમિલ જો 3 તમારા નોર્મલ હોય તો 99% ચાન્સીસ કે યુ ડોન્ટ હેવ અ પ્રોબ્લેમ. પણ 1% ચાન્સ હજી એવું ખરું, અને અમે એવા પેશન્ટ્સ જોયેલા છે કે જેમાં 3 રિપોર્ટ નોર્મલ આવ્યો છતાં પણ એન્જિયોગ્રાફીમાં હાર્ટનો બ્લોકેજ નીકળ્યો હોય. આ બધા બ્લોકેજીસ એક્યુટ નથી હોતા, એટલે આ બધા બ્લોકેજીસ હાર્ટ એટેકવાળા નથી હોતા, પણ ધીમે ધીમે કરીને ડેવલપ થયેલા હોય, હાર્ટને એની ટેવ પડી ગયેલી હોય, કમ્પન્સેટ થઈ ગયું હોય અને એટલા માટે એ વસ્તુ બતાવતું ના હોય. એટલે ઇટ ઇઝ વેરી કોમન.
એટલા માટે અમે એઝ ડૉક્ટર્સ અમે ઘણીવાર ઇન્સિસ્ટ કરતા હોય કે ભલે તમારું ઇસીજી નિકો નોર્મલ છે પણ એટલીસ્ટ ટ્રેડમિલ કરાવો, અથવા તો મને એમ ડાઉટ જતું હોય કે 100% અંદર કંઈ છે તો પછી એન્જિયોગ્રાફીને અમે સલાહ આપતા હોઈએ. જી બિલકુલ. ડૉક્ટર સુનિલ, અહીંયા તેમ છતાં પણ આપને પૂછવા માંગીશ કે ચેસ્ટ પેઇન કે કોઈ બીજા કારણથી થઈ રહ્યું છે ચેસ્ટ પેઇન અને હાર્ટ એટેકના કારણે થતું ચેસ્ટ પેઇન, આ બંનેમાં કોઈ ડિફરન્સ જોવા મળતો હોઈ શકે કે? મોસ્ટ ઓફ ધ ચેસ્ટ પેઇન કે જે હાર્ટના કારણે છે એમાં મેં તમને સમજાવ્યું કે સિવિયર હોય. એવું કહેવાય છે કે જે માણસે એકવાર હાર્ટ એટેકનું પેઇન સફર કર્યું હોય આખી જિંદગી ભૂલી ના શકે. અને હાર્ટ એટેકનું પેશન્ટ કે બાયપાસનું પેશન્ટ કે એન્જિયોપ્લાસ્ટીનું પેશન્ટ મારી પાસે જ્યારે ફરીથી આવતું હોય ફરિયાદ લઈને કે ભાઈ મને છાતીમાં દુખે છે, તો અમે એક જ પ્રશ્ન કરતા હોય કે લાસ્ટ ટાઈમ દુખાવો થયો તો એવું જ પેઇન છે કે બીજું પેઇન છે? જો પેશન્ટ આપણને કહે કે ના સર પેઇન બીજા પ્રકારનું છે તો વી આર વેરી શ્યોર કે ઇટ કાર્ડિયક પેઇન નથી. અને હાર્ટ એટેકનું પેઇન કોઈ માણસ ભૂલી શકે એવું છે ને, એટલું સિવિયર હોય છે. એક બીજી વસ્તુ મેં તમને સમજાવ્યું કે એ પેઇન જડબામાં જાય અથવા લેફ્ટ હેન્ડમાં જાય અથવા તો પીઠમાં જાય કે બંને હાથમાં રેડિએટ કરે. આના પ્રેઝન્ટેશન આ પ્રકારના થતા હોય કે જે બીજા નોર્મલ લોકલ પેઇનમાં કે મસ્ક્યુલર પેઇનમાં નથી હોતું. ત્રીજી વસ્તુ, એક્ઝર્શન પર જ્યારે તમે એક્ઝર્ટ કરો, જ્યારે તમે ચાલો કે ત્યારે દાદરા ચડો, એ વખતે તમારે હાંફ ચડવી, શ્વાસ ચડવું, છાતીમાં ભીસ લાગવી, ભાર લાગવું, એ કોમનલી હાર્ટના પેશન્ટ્સમાં જોવા મળે કે જે બીજા પેશન્ટ્સમાં ના જોવા મળે. ચોથી વસ્તુ, મૂવમેન્ટથી હાર્ટના એમાં કોઈ ફરક નથી પડતો. તમે હાથ ઊંચો નીચે કરો કે અહીંયા પ્રેસ કરો, એનાથી જો તમને પેઇન થતું હોય તો મોસ્ટલી મસ્ક્યુલર પેઇન હોય. ઇટ ઇઝ નોટ બિકોઝ ઓફ હાર્ટ. એટલે અલગ અલગ વેઝ છે કે જે અમે લોકો ક્લિનિકલી ટ્રાય કરતા હોઈએ જોવા માટે કે ભાઈ ખરેખર આ જે પેઇન છે એ હાર્ટનું છે કે કેમ. પણ સફાઇસ ટુ સે કે જો સિવિયર પેઇન હોય, હાથમાં કે જડબામાં કે પીઠમાં રેડિએટ થતું હોય, પરસે વળતું હોય, તમને ઉબકા વોમિટિંગ જેવું લાગતું હોય, ચક્કર આવતો હોય અને જો બહુ જ ડિસ્કમ્ફર્ટ હોય તો હાર્ટનું છે એમ ગણીને જ ચાલવું અને કોઈને બતાવી દેવું સારું. જી બિલકુલ. ડૉક્ટર સુનિલ, અહીંયા હાર્ટ એટેક આવે છે તો પ્રાથમિક સારવાર શું હોઈ શકે અથવા તો પ્રાથમિક સારવાર શું લેવી જોઈએ, કરવી જોઈએ, તો આના માટે આપ શું કહેવા માંગશો? હાર્ટ એટેક માટે there is a concept of golden hour. કારણ કે જે મેં તમને સમજાવ્યું કે જે ધમનીમાં એક્યુટ બંધ થાય કે એકદમ ઓચિંતાની બંધ થાય એના કારણે જે બ્લડ સપ્લાય બંધ થતું હોય એના હિસાબે આગળ જે પણ હાર્ટ મસલ છે એને ગ્લુકોઝ છે, ઓક્સિજન છે, આયરન છે, કેલ્શિયમ છે, બધું બંધ થઈ જાય એટલે હાર્ટ મસલ ડેમેજ થાય. જેટલું ટાઈમ એ આર્ટરી બંધ રહે એટલું લાંબો ડેમેજ વધે, એટલું હાર્ટનું મસલ વધારે ડેમેજ થાય અને નોટ ઓનલી દેટ એરિયા વધતું જાય એનું. એટલે ઇમ્પોર્ટન્ટ એ છે કે એઝ અર્લી એઝ પોસિબલ એ વસ્તુ તમે પિકઅપ કરો, ડાયગ્નોઝ કરો અને ટ્રીટ કરો. આ વસ્તુ જો વિધિન 1 hour થઈ જાય, વિધિન 1 hour ચેસ્ટ પેઇન, તો હાર્ટને પ્રેક્ટિકલી 0% ડેમેજ જોવા મળે અને તમારી આખી લાઈફ નોર્મલ માણસની તમે જીવી શકો. જેટલું આમાં ડિલે થાય એટલું ડેમેજ વધતું જાય અને 6 કલાક પછી તમે કોઈપણ જાતની એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ ગમે તે કરાવો, જે ડેમેજ થઈ ગયું એ પાછું આવતું નથી. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ વન કે ઇટ ઇઝ એન ઇમરજન્સી અને તાત્કાલિક એની ડાયગ્નોસિસ અને સારવાર આપણે મેળવી જ જોઈએ. ફર્સ્ટ એડ તરીકે આપણે શું કરવું, ઘરે જો આપણી પાસે સોર્બિટ્રેટની ગોળી પડી હોય, કોઈ આપણા વડીલ છે કે કોઈ પણ આપણે લેતા હોય તો એ તમે જીભ નીચે મૂકીને જસ્ટ લાઈ ડાઉન અને ટ્રાય કે તમે કોઈ હોસ્પિટલમાં પહોંચી શકો. આજકાલ 108ની સુવિધા આપણી પાસે છે, ના હોય તો ઘરે કાર હોય કંઈ પણ લઈને તરત કોઈ નજીકના નજીક હોસ્પિટલમાં પહોંચીને ઇમિડિયેટલી તમે ઇમરજન્સીમાં જઈને ECG પડાવો, ફિઝિશિયનનો સંપર્ક કરો, જેથી કે આપણને ખબર પડે કે આગળ શું થઈ શકે. એનાથી વિશેષ હું તમને સલાહ નહીં આપું કે કોઈ જાતની સેલ્ફ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે ઇટ્સ એન ઇમરજન્સી. જેટલું વહેલું તમે પહોંચશો તમારા હાર્ટને એટલું વધારે ફાયદો થશે. જી, અને ડૉક્ટર સુનિલ, આપણે ત્યાં કમનસીબીની વાત એ જ છે કે સેલ્ફ ટ્રીટમેન્ટમાં જ એટલો બધો સમય જતો રહેતો હોય છે કે જેમાં જે આપણે કહ્યું કે ગોલ્ડન અવર, એમાં વ્યક્તિને જે ટ્રીટમેન્ટ મળવી જોઈએ અહીંયા નથી મળતી અને એના કારણે સૌથી વધારે તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. કરેક્ટ. એટલે એઝ રિલેટિવ્સ કે એઝ બાયસ્ટેન્ડર્સ હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે જો તમારા કુટુંબમાં કે તમારા સોસાયટીમાં કે તમારા ફેમિલીમાં કોઈને આ પ્રકારનું પ્રોબ્લેમ થતું હોય તો કોઈ પણ સમય બગાડ્યા વગર જો તમે તાત્કાલિક નજીક હોસ્પિટલમાં લઈ જાઓ તો એનાથી ઉત્તમ એ પેશન્ટ માટે કંઈ ત્યાં થઈ શકે. જી બિલકુલ. ડૉક્ટર સુનિલ, અહીંયા હાર્ટ એટેક વ્યક્તિને આવે છે તો પછી ટ્રીટમેન્ટ ઓપ્શન કયા રહેતા હોય છે, તેના વિશે આપનું શું કહેવું છે? હા, એટલે એકવાર તમે જ્યારે હોસ્પિટલમાં પેશન્ટને લઈ આવો કે મારા ઇમરજન્સીમાં જ્યારે પેશન્ટ આવ્યું, સૌથી પહેલાં વિધિન 5 minutes અમે લોકો પેશન્ટને એક્ઝામિન કરીને બેઝિક હિસ્ટ્રી લઈને બ્લડ પ્રેશર, પલ્સ સાથે વગેરે ચેક કરીને ECG પાડતા હોઈએ અને કાર્ડિયોગ્રામમાં આપણને ખબર પડે કે હાર્ટના કયા દિવાલમાં હાર્ટ એટેકની અત્યારે પ્રક્રિયા ચાલુ છે. એ કર્યા પછી અમે લોકો અમુક બ્લડ થિન થવા માટે ગોળીઓ આપતા હોઈએ ચાવવા માટે. અને ઝાયડસમાં નિયમ છે કે અમે લોકો વિધિન 1 hour પેશન્ટ મારા ઇમરજન્સીમાં એન્ટર થયું
અને એનાથી 1 કલાકની અંદર પેશન્ટ અમારા કેથ લેબમાં હોય અને અમે લોકોને આર્ટરી ખોલીને એન્જિયોપ્લાસ્ટી કરીને આર્ટરી ખોલી દીધી હોય, જેથી કે હાર્ટ એટેકનું સંપૂર્ણપણે ઇલાજ થઈ શકે. ટ્રીટમેન્ટ ઓપ્શન્સ બાય એન્ડ લાર્જ 2 હોય. એક હોય મેડિકલ ઓપ્શન, કે જેમાં જ્યાં કેથ લેબ ના હોય, કે જ્યાં કાર્ડિયોલોજિસ્ટ અવેલેબલ ના હોય, કે જ્યાં એન્જિયોપ્લાસ્ટીની સુવિધા ના હોય, ધારો કે અમદાવાદના બહારના કોઈ શહેરમાં હોય, તો ત્યાં આગળ લોકો ઇન્જેક્શન્સ આપતા હોય છે આ જે ક્લોટિંગ હોય, કે જે લોહીના ગઠ્ઠા હોય એને ઓગળવા માટે. ગોળીઓ આપે, ઇન્જેક્શન આપે, જેથી કે આ વસ્તુ ઓગળે અને લોહીનો પ્રવાહ ચાલુ થાય, જેથી કે ડેમેજ આપણે એને મિનિમાઇઝ કરી શકીએ. પ્રોબ્લેમ આ ઇન્જેક્શન ખરે એટલું જ છે કે 30% લોકોમાં ઇન્જેક્શન કામ કરતું નથી. જે લોકોમાં કામ કરે એમાં ફરીથી આ બ્લોકેજ ડેવલપ થવાના કે ફરીથી આ થ્રોમ્બોસિસ થવાના ચાન્સીસ બહુ હાઈ હોય છે. અને રિકમેન્ડેશન પ્રમાણે તમે ધારો કે અમદાવાદથી બહાર હો અને તમે ઇન્જેક્શન લીધું હોય, તોય વિધિન 24 hours તમારે આઈડિયલી એન્જિયોગ્રાફી કરીને જોઈ લેવું પડે કે જે હાર્ટ એટેકની નળી છે એમાં રેસિડ્યુઅલ બ્લોકેજ કેટલું રહી ગયું છે, કે ઇન્જેક્શનના કારણે નળી તો ખુલી ગઈ પણ અંતર બ્લોકેજ કેટલું રહી ગયું છે. જો એ બ્લોકેજ 50%થી ઓછું હોય તો એમાં કંઈ કરવામાં નથી આવતું, દવાથી આપણે ખાલી એને ચલાવતા હોઈએ. પણ જો એ બ્લોકેજ 60-70%થી વધારે હોય તો એમાં પછી બલૂન એન્જિયોપ્લાસ્ટી અથવા સ્ટેન્ટિંગ કરવામાં આવે. આ થયો એક મેડિકલ ઓપ્શન. બીજો ઓપ્શન જે મોટાભાગના અમદાવાદની હોસ્પિટલ્સમાં થાય છે, ખાસ કરીને ઝાયડસમાં, કે પેશન્ટ જેમ હાર્ટ એટેકની સાથે આવે તેમ કાર્ડિયોલોજી કોલ જાય, અમે લોકો ત્યાં જઈએ, પેશન્ટને જોઈએ અને તાત્કાલિક પેશન્ટ અમારા કેથ લેબમાં શિફ્ટ થાય. અમે લોકો એન્જિયોગ્રાફી કરીએ, એમાં અમને ખ્યાલ આવે કે કઈ નળી બંધ છે અને જેના કારણે અટેક આવ્યો છે, અને એ નળીને અમે લોકો બલૂનથી સાફ કરીને નળી ખોલીને અને ત્યાં સ્ટેન્ડ મૂકતા હોઈએ, જેથી કે લોહીનો પ્રવાહ ચાલુ થઈ જાય. આ એક પ્રત્યક્ષ ઓબ્જેક્ટિવ રીત છે ટ્રીટમેન્ટ કરવાની, કારણ કે એમાં વી આર વેરી શ્યોર કે આર્ટરી ખુલી ગઈ છે અને વી આર ગિવન અ ગુડ રિઝલ્ટ, ગુડ ફ્લો, અને વર્લ્ડ ઓવર ધીસ ઇઝ ધી ટ્રીટમેન્ટ ઓફ ચોઇસ. આજે તમે અમેરિકા જાઓ, યુરોપ જાઓ, રશિયા જાઓ, ગમે ત્યાં તમે જાઓ, હાર્ટ એટેક હોય તો એન્જિયોપ્લાસ્ટી ડ્યુરિંગ હાર્ટ એટેક ઇઝ ધ ટ્રીટમેન્ટ ઓફ ચોઇસ વર્લ્ડ ઓવર. જી બિલકુલ. એટલે અહીંયા ડૉક્ટર દ્વારા અગર જો એન્જિયોપ્લાસ્ટી સજેસ્ટ કરવામાં આવે છે તો બિલકુલ સમય લીધા વગર ત્યારે જ એન્જિયોપ્લાસ્ટીનો ઓપ્શન અહીંયા સ્વીકારી લેવો જોઈએ અને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થવી જોઈએ. આ એક બહુ સારી વાત તમે કીધી, કારણ કે જ્યારે અમે લોકો પેશન્ટ એન્જિયોપ્લાસ્ટી માટે કહેતા હોઈએ ત્યારે નોર્મલી વિશ્વાસ કહી લો કે નોલેજનો અભાવ તમે કહી લો, પણ લોકો 10 જગ્યા ફોન કરવામાં, 5 સગાને પૂછવા માટે, 5 ડૉક્ટરને વાત કરવા માટે જે ટાઈમ કાઢતા હોય એ ટાઈમમાં થાય છે શું? અલ્ટિમેટલી અમે એન્જિયોપ્લાસ્ટી કરીએ, પણ જે એન્જિયોપ્લાસ્ટી કલાકમાં થવી જોઈતી હતી એ 2 કલાકમાં થાય. એટલે જે કલાકનો ગાળો નીકળી ગયો હોય એમાં નુકસાન પેશન્ટને થાય. એન્જિયોપ્લાસ્ટી 2 કલાક પછી પણ થાય, 2 દિવસ પછી પણ થાય, 2 મહિના પછી પણ થાય. પણ જે ટાઈમ નીકળી ગયો હોય એ ટાઈમમાં હાર્ટને જે નુકસાન થયું છે, નુકસાન પાછું નથી આવવાનું. એટલે હું દરેક સગાને, દરેક રિલેટિવને, દરેક માણસને જ કહેવા માંગીશ કે જ્યારે તમને હાર્ટ એટેક સાથે પેશન્ટ લાયા હો અને જ્યારે તમને ડૉક્ટર એન્જિયોપ્લાસ્ટીની કે કોઈ પણ સારવારની સલાહ આપે તો એ વખતે મિનિમમ ટાઈમ બગાડ્યા વગર જો તમે કોઈ પણ ટ્રીટમેન્ટ ડિસિઝન લો તો પેશન્ટના હિતમાં છે અને પેશન્ટને તે બેનિફિટ થાય. જી ડૉક્ટર સુનિલ, અહીંયા કોમનલી એક પ્રશ્ન આપણને એ પણ જોવા મળતો હોય છે કે શું દરેક હાર્ટ એટેક એ જીવલેણ હોઈ શકે ખરો? કારણ કે અહીંયા આ પ્રશ્ન પણ ઘણો બધો લોકોને મૂંઝવતો હોય છે. આપ એના વિશે શું કહેવા માંગશો? મેં તમને શરૂઆતમાં જે સમજાવ્યું કે હૃદયને સપ્લાય કરવા માટે કોરોનરીની નળીઓ હોય, કોરોનરી આર્ટરીઝ હોય, કે જેમાં અવરોધ આવે તો હાર્ટ એટેક સર્જાય. હવે મુખ્યત્વે 3 અથવા 4 નળીઓ હોય કે જે આ બ્લડ સપ્લાય કરતી હોય હાર્ટના મસલને. એમાંથી જે લેફ્ટની 2 નળીઓ હોય એ મેજર નળીઓ કહેવાય, કે જે હાર્ટના લગભગ 70% મસલને સપ્લાય કરે, અને અમુક જ પેશન્ટ્સમાં રાઇટની નળી એટલી મોટી હોય કે જે 50%ને સપ્લાય કરે. એટલે હૃદયના પાછળના નીચેના ભાગમાં જો અટેક આવ્યું હોય, મોટા ભાગે એ જીવલેણ નથી હોતું, અનલેસ કે પેશન્ટને કોઈ બીજા પ્રોબ્લેમ્સ હોય. ધારો કે લેફ્ટમાં ઓલરેડી બ્લોકેજ હોય અને રાઇટમાં અટેક આવે તો બધી નળીઓ બંધ થઈ જાય અને એમાં પેશન્ટને પ્રોબ્લેમ થઈ શકે. બાકી જો હેલ્ધી પેશન્ટ હોય, બાકી નળીઓ ઓપન હોય, તો નાની બ્રાન્ચમાં અટેક આવ્યું હોય કે નાની આર્ટરીમાં અટેક આવ્યો તો જીવલેણ નથી હોતું. પણ જો મેજર નળીમાં આવે તો ડેફિનેટલી એ લાઈફ થ્રેટનિંગ થઈ શકે, અને અમુકવાર પેશન્ટ હોસ્પિટલ સુધી પણ ના પહોંચે એવું થતું હોય. મારા ફોન આવે, હાર્ટ એટેક છે, પેશન્ટ લઈને આવીએ છીએ અને પેશન્ટ મારા ERમાં આવે ત્યાં સુધી હી ઇઝ બ્રોટ ડેડ. તો આ બધા એવી કન્ડિશન્સ છે કે જ્યાં વી ડોન્ટ નો બિફોર હેન્ડ કે ભાઈ હાર્ટ એટેક આપણને જીવ લેવાનું છે કે નથી લેવાનું. એટલે હું તો એમ જ કહીશ કે ભાઈ જો હાર્ટ એટેક છે, પેશન્ટને છાતીમાં દુખે છે અને પ્રુવન હાર્ટ એટેક છે, રશ ટુ ધી હોસ્પિટલ એન્ડ ગેટ ધ ટ્રીટમેન્ટ ડન એઝ અર્લી એઝ પોસિબલ. જી ડૉક્ટર સુનિલ, આમ તો આપે કહ્યું અત્યારે કે ઘણી નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવતો હોય છે, આપણે જોતા હોઈએ છીએ, પરંતુ તેમ છતાં પણ અહીંયા જો વાત કરવી હોય તો કોને હાર્ટ એટેક થવાનું જોખમ સૌથી વધારે રહેતું હોય છે? એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટડી થઈ હતી, ઇન્ટર હાર્ટ 9 નામની સ્ટડી છે, કે જેમાં એ લોકો પહેલું હાર્ટ એટેક કયા પેશન્ટ્સમાં આવે એની આખી સ્ટડી કરેલી. મલ્ટીનેશનલ સ્ટડી, અલગ અલગ દેશોમાં બધા પેશન્ટ્સ એ લોકો જોયા હતા.
અને એ લોકો દે ફાઉન્ડ આઉટ કે સૌથી મેજર કારણ હોય છે એલડીએલ કોલેસ્ટ્રોલ. જે લોકોમાં એલડીએલ કોલેસ્ટ્રોલ હાઈ હોય એ લોકોમાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ હાઈ હોય. સેકન્ડ મોસ્ટ કોમન કોઝ વોઝ લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી, કે જે લોકો એક્સરસાઇઝની વાત તો દૂર પણ ફિઝિકલી પણ એક્ટિવ ના હોય, કે જે લોકો મેદસ્વીતા હોય, સિડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય, કે જે લોકો સહેજ પણ ફિઝિકલ એક્ટિવિટી ના કરતા હોય એ લોકોમાં હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે હોય. ત્રીજું કારણ સાયકો સોશિયલ સ્ટ્રેસ. આજની તારીખમાં યંગ પેશન્ટ્સમાં હાર્ટ એટેક આવવાના બે જ રીઝન છે. એક, જે લોકોની ફાસ્ટ લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે, વેસ્ટર્નાઇઝેશન થઈ ગયું છે ફૂડનું, ડાયટનું, લાઇફસ્ટાઇલનું, સ્મોકિંગ, ટોબેકો, એલ્કોહોલ અને સ્ટ્રેસ. જે વર્ક સ્ટ્રેસ છે, ફેમિલી સ્ટ્રેસ છે, પર્સનલ સ્ટ્રેસ છે, ક્યાંક ને ક્યાં આ બધી વસ્તુઓ ટ્રિગર કરી રહી છે હાર્ટ એટેક્સને. અને આઈ થિંક ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે એ વસ્તુને સમજીએ અને સ્ટ્રેસને આપણે લાઈફમાંથી કાઢીએ. સો LDL કોલેસ્ટ્રોલ, lack of physical activity, psychosocial stress, then is smoking. સ્મોકિંગ અથવા ટોબેકોનો કોઈ પણ પ્રકારનો યુઝ, એલ્કોહોલ, ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર અને લેસ ઇન્ટેક ઓફ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, ફ્રેશ ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ. આપણે નોર્મલી એવું કહેવાય છે કે 5 સર્વિંગ્સ ઓફ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ તમારે દિવસમાં લેવા જોઈએ. ઇવન એઝ વેજીટેરિયન્સ આપણા માટે પોસિબલ થતું નથી. અનફોર્ચ્યુનેટલી જે ક્વોલિટી મળે છે ફ્રૂટ વેજીટેબલ એ પણ આપણને નથી ખબર કેટલી સારી છે કેટલી ખરાબ છે. પણ રિકમેન્ડેશન પ્રમાણે એટલીસ્ટ દિવસમાં 5 વખત તમારે ફ્રૂટ્સના સર્વિંગ અથવા વેજીટેબલના સર્વિંગ તમારે લેવા જોઈએ, જેથી કે તમારું હાર્ટ હેલ્ધી રહે. મેઇન વસ્તુ એ છે કે આપણે રેગ્યુલર ચેકઅપ કરાવતા રહીએ અને ડૉક્ટરને મળતા રહીએ, જેથી કે આપણને ખ્યાલ આવે કે આપણા બોડીના પેરામીટર્સ, કોલેસ્ટ્રોલ, શુગર, બોડી વેટ, BMI, બ્લડ પ્રેશર, આ બધી વસ્તુ આપણે કંટ્રોલમાં છે કે કેમ એ આપણને ખ્યાલ આવે. આ બધી વસ્તુ કંટ્રોલમાં રાખીએ તો હોપફુલી વી કેન અવોઇડ હેવિંગ અ હાર્ટ એટેક. જી ડૉક્ટર સુનિલ, અહીંયા જે પેશન્ટે એન્જિયોપ્લાસ્ટી કરાવી છે તો એ કરાવ્યા પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેતું હોય છે? પછી ચેકિંગ ગણીએ કે વ્યક્તિએ પોતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, એના વિશે અહીંયા આપ શું એડવાઇસ કરવા માંગશો? મારા જે પણ પેશન્ટ એન્જિયોપ્લાસ્ટી કરાવતા હોય છે, હું લોકોને એક જ વસ્તુ કહેતો હોઉં છું કે ભાઈ એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી ઇઝ નોટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, ઇટ્સ ધ બિગિનિંગ ઓફ અ સ્ટોરી. કે આપણા ઘરમાં ધારો કે સિંકમાં કચરો આવ્યો, પ્લમ્બરને બોલાવીને આપણે કચરો સાફ કરાયો, ફરીથી એ સિંકમાં કચરો ના આવે એના માટે આપણે ઘરની ટંકી સાફ રાખવી પડે. તો ટંકી સાફ ના તો ફરીથી કચરો આવવાનો છે. વી ડુ અ પ્લમ્બિંગ જોબ. અમે લોકો જે પણ બ્લોકેજ છે, જે કચરો છે, અમે સાફ કરીને ત્યાં સ્ટેન્ડ મૂકી આપતા હોઈએ, નળી ખોલી આપતા હોઈએ, જેથી કે ફરીથી એમાં બ્લોકેજ ના આવે. પણ જે પરિબળો કે જે ફેક્ટર્સ હતા જેના કારણે પહેલી વાર બ્લોકેજ આવ્યા, જો એ પરિબળ ચાલુ ને ચાલુ રહે, તમારું શુગર કંટ્રોલમાં ના આવે, સ્મોકિંગ બંધ ના કરો, ટોબેકો ચાલુ રહે, મેદસ્વીતા તમે ઓછી ના કરો, વેટ રિડક્શન ના કરો, એક્ટિવ ના થાવ, તમે ફિઝિકલ એક્ટિવ ના થાવ, સ્ટ્રેસ તમારું ઓછું ના થાય, તો ડેફિનેટલી ફરીથી એ વસ્તુ થઈ જ શકે. અને એના માટે બહુ જરૂરી છે કે નિયમિત દવા, નિયમિત ચરી, નિયમિત કસરત અને વ્યસન મુક્તિ, આ 4 વસ્તુ દરેક માણસે રાખવી જ જોઈએ. હું તો એમ કહું કે એન્જિયોપ્લાસ્ટી કરાય કે ના કરાય, દરેક માણસે નોર્મલી આ વસ્તુ એ રાખવી જોઈએ, હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ, તો જ જઈને આપણે એન્શ્યોર કરી શકીએ કે ફરીથી આ ઇવેન્ટ ના થાય. જી ડૉક્ટર સુનિલ, અને હવે લાસ્ટમાં ઝાયડસ હોસ્પિટલમાં કઈ કઈ ફેસિલિટીઝ અવેલેબલ છે તેના માટે આપ શું કહેશો? ઝાયડસ હોસ્પિટલમાં એઝ અ ડિપાર્ટમેન્ટ અમે લોકો ઘણી બધી નવી વસ્તુ ડેવલપ કરી છે. મેં જે તેને કીધું કે ભાઈ વર્લ્ડ વાઇડ જે રિકમેન્ડેશન્સ છે એવા છે કે વિધિન 90 મિનિટ્સ ઓફ ચેસ્ટ પેઇન એન્જિયોપ્લાસ્ટી થઈ જવી જોઈએ. અમે લોકો વચ્ચે જ અમારું ઓડિટ કર્યું હતું, ક્લિનિકલ ઓડિટ. એમાં વી ફાઉન્ડ આઉટ કે વી વર ડુઈંગ ઇટ ઇન લેસ દેન 60 મિનિટ્સ, ઇન ફેક્ટ 59 મિનિટ્સ વોઝ ધી મીન ટાઈમ કે જે પેશન્ટ અમારે ERમાં આવ્યું અને અમે એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હોય. સો આઈ થિંક વી આર લુકિંગ ગુડ ઓન દેટ મેટ્રિક્સ. સેકન્ડ ઇઝ કે અમારી પાસે નવા એવા સાધનો છે કે જે એ હૃદયની ધમનીઓની અંદર જઈને અમે લોકો જોઈ શકીએ કે ભાઈ બ્લોકેજ ક્યાંથી ક્યાં સુધી છે, એ નળીમાં કોઈ તિરાડ છે કે કેમ, જે લોહીના ગઠ્ઠા છે એ કેટલા છે, ક્યાં સુધી છે અને કઈ રીતે અમારે એને ટ્રીટ કરવું, જે આઈવસ કહેવાય કે FFR કહેવાય. કાર્ડિક MRI અમારી પાસે છે કે જે એડવાન્સ્ડ હાર્ટ પ્રોબ્લેમ જે લોકોને હોય, કે વોલ થિકનિંગના કે હાર્ટ મસલ્સના જે પ્રોબ્લેમ હોય એને પિકઅપ કરવા માટે જે જરૂરી હોય એ અમારી પાસે સાધન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વી હેવ અ વેરી ડેડિકેટેડ ટીમ. અમારી ઇમરજન્સી ટીમ છે 24/7 અવેલેબલ, ઓન કોલ નહીં પણ ઇન હાઉસ. એટલે પેશન્ટ જ્યારે ERમાં અમારે પહોંચે તો અમારે કોઈને બોલાવવા નથી પડતા, દે આર ઓલવેઝ ધેર. પેશન્ટ વિધિન 5 મિનિટ્સ બધું ઇન્વેસ્ટિગેટ થઈ જાય, ડાયગ્નોઝ થઈ જાય, ECG થઈ જાય, કોલ થઈ જાય, and within 1 hour, as a dedicated cardiology team, we are there and we help the patient to get the best possible result. I think that is the reason why Zytus should be preferred on all counts. જી બિલકુલ.
તો દર્શક મિત્રો, હાર્ટ એટેક આવે તો શું કરવું જોઈએ અને સાથે જ હાર્ટ એટેકથી કઈ રીતના બચી શકાય તેવી તમામ બાબત પર આજે આપણે ચર્ચા કરી. આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા ડૉક્ટર સુનિલ ધનવી. ડૉક્ટર સુનિલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત સ્વાસ્થ્યની સફર ઝાયડસ હોસ્પિટલ સાથેમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.